હેલો વિદ્યાર્થી મિત્રો, હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં તમને ધોરણ 9 વિષય ગણિત અને વિષય વિજ્ઞાનના અસાઇનમેન્ટ સોલ્યુશનના વિડીયો જોવા મળશે. તેથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઓકે, આજે આપણે ભણવાના છીએ પ્રકરણ 8 ABCD. એમાં જો પહેલો પ્રશ્ન કેવો છે, ABCD લંબચોરસ છે. તમે જે આ રીતે અહીંયા કરેલું જો ABC અને D દર્શાવેલું છે, અને તેની બાજુઓ AB, BC, CD અને DA ના મધ્ય બિંદુઓ અનુક્રમે P, Q, R અને S છે. સાબિત કરો કે ચતુષ્કોણ PQRS એ સમબાજુ ચતુષ્કોણ છે. જો લંબચોરસ છે તો તેની સામસામેની બાજુઓ સમાન હશે, પણ પાસેની બાજુઓ સમાન હોય નહીં. અહીંયા આપણને સાબિત કરવાનું એવું કીધું કે આ જે ચતુષ્કોણ છે PQRS એ સમબાજુ ચતુષ્કોણ છે. સમબાજુ ચતુષ્કોણ કોને કહો છો? કે જેની બધી જ બાજુ કેવી હશે? સરખી હોય. બરાબર? ઓકે, તો આપણને સૌથી પહેલા અહીંયા લખીએ. શું લખીશું? તો કે ABCD શું છે? લંબચોરસ છે. તો લખીએ અહીં ABCD લંબચોરસ છે. જેની બાજુઓ AB, BC, CD અને DA છે. બરાબર? તથા તેના મધ્ય બિંદુઓ કયા કયા છે જોવું જોઈએ. તો કે તેના મધ્ય બિંદુઓ P, Q, R અને S છે. બરાબર? ઓકે, હવે આપણે લખીએ કે ભાઈ આપણે કોના માટે લખીશું? તો કે ABCD લંબચોરસ છે. બરાબર? એના માટે લખીએ કે ABCD લંબચોરસના વિકર્ણો કેવા હશે? તો કે વિકર્ણો તેના સમાન છે. વિકર્ણો સમાન છે. બરાબર? કયા કયા વિકર્ણો છે એ આપણે અહીંયા દોરી દઈએ. કયા કયા વિકર્ણો છે જોવું જોઈએ. તો કે પહેલો વિકર્ણ છે AC અને બીજો વિકર્ણ કયો થશે? BD. ઓકે, તો એમાં AC અને BD એ સમાન હશે. તો હું લખું છું કે AC બરાબર BD. તો એની બરાબર આપણે આમ લખી શકીએ, 1/2AC બરાબર 1/2BD. આને કહી દો સમીકરણ નંબર 1 અથવા પરિણામ 1 કહી દઈએ. બરાબર? એની પછી હવે આપણે જો કયા કયા ત્રિકોણ અહીંયા બને છે જોઈ જોઈએ. તો કે એક આ ત્રિકોણ બને છે, 1, પછી 2, પછી આ 3 અને આ 4 ત્રિકોણ આપણને અહીં જોવા મળે છે. તો એના માટે આપણે વારાફરતી લખીએ. સૌથી પહેલું ત્રિકોણ કયું લઈએ? BC અને D લઈએ. બરાબર? કોઈ પણ લખી શકો છો. અહીંથી આપણે શરૂ કરીએ કે BCD માં લખીએ BCD માં Q અને R અનુક્રમે BC અને CD ના મધ્ય બિંદુ છે. તો મ બી લખું, સમજી જાજો કે એનો મતલબ છે મધ્ય બિંદુ. બરાબર? તો BCD જે છે એના માટે આપણે લખીએ તો QR બરાબર BD થાય. શું થાય? QR બરાબર BD. તો લખીએ કે તેથી QR બરાબર BD કેટલું હશે?
તો કે આ રીતે લખાય 1/2BD બરાબર. ઓકે, આને પરિણામ તમે 2 કહી દો. એની પછી ત્રિકોણ, હવે આ ત્રિકોણ લઈએ, કયું છે? AD અને C. ત્રિકોણ ADC માં S અને R અનુક્રમે AD અને DC ના મધ્ય બિંદુ છે. તો એમાં SR બરાબર 1/2BD. 1 મિનિટ, 1/2AC આવે ને? SR બરાબર 1/2AC. આને કહી દઈએ પરિણામ 3 બરાબર. ઓકે, એની પછી કયું ત્રિકોણ લઈશું આપણે જોવું જોઈએ. એની પછી ત્રિકોણ લઈએ આપણે, ADC લઈ લીધું, હવે આ લઈએ ત્રિકોણ. આ માટે આ પૂરું થઈ ગયું. હવે આ લઈએ BA અને D. તો લખીએ કે ત્રિકોણ BAD માં P અને S અનુક્રમે BAD માં P અને S અનુક્રમે AB અને AD ના મધ્ય બિંદુ છે. તેથી SP અથવા PS કોઈ પણ લખી શકો. તેથી SP બરાબર 1/2. SP એટલે BD આવશે. BD પરિણામ 4 કહી દઈએ. ચલો, હવે કયું ત્રિકોણ બાકી રહ્યું? તો કે AB અને C. તો લખીએ કે ત્રિકોણ ABC માં P અને Q અનુક્રમે AB અને BC ના મધ્ય બિંદુ છે. બરાબર ને? ઓકે, આ થઈ ગયું. હવે લખીએ PQ બરાબર 1/2 P અને Q તો AC. આને કહી દઈએ પરિણામ 5 બરાબર. હવે આપણે જે કાંઈ પણ પરિણામ મેળવ્યા છે એની પરથી આપણે લખીએ કે ભાઈ પરિણામ 2 અને 4 પરથી આપણે શું લખી શકીએ? તો કે જો QR અને SP, આપણે બીજું અને ચોથું પરિણામ કયું હતું? QR અને SP વાળું. તો QR બરાબર SP બરાબર 1/2BD લખી શકાય. અને પરિણામ 3 અને 5 પરથી જો PQ અને SR, તો લખીએ અહીંયા કે SR બરાબર PQ બરાબર 1/2AC બરાબર. તો જો QR બરાબર SP બરાબર 1/2BD એવું, SR બરાબર PQ બરાબર 1/2AC એવું બરાબર. તો પરિણામ 1 આપણું શું હતું? પરિણામ 1 મુજબ પરિણામ 1 શું હતું? યાદ કરો જોઈએ તો કે આવું કંઈક તમે લખ્યું હતું કે 1/2 AC બરાબર 1/2BD બરાબર. તો લખો જોઈ SR બરાબર PQ બરાબર QR બરાબર SP. જોવું જોઈએ SR PQ QR અને SP ચારે બાજુઓ કેવી થઈ? એની સમાન થઈ ને? આ ચારે બાજુઓ કેવી થઈ? સમાન થઈ. તો તમે શું લખી શકો
કે ભાઈ ચતુષ્કોણ PQRS ની ચારેય બાજુઓ સમાન છે માટે PQRS સમબાજુ ચતુષ્કોણ છે. આ પ્રશ્ન હવે અહીંયા પૂર્ણ થાય છે. બરાબર. મેં એવું કીધું છે કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને લંબ છે તેમ બતાવો. બરાબર. તો અહીંયા સમબાજુ ત્રિકોણ આપ્યું છે ABC અને D. તો લખીએ કે અહીં ABCD એ જો સમબાજુ ચતુષ્કોણ હોય તો બધી બાજુઓ કેવી હોય? સરખી હોય. ચતુષ્કોણ હોવાથી AB બરાબર BC બરાબર CD બરાબર D એ આપણે લખી શકીએ છીએ જો એ સમબાજુ ચતુષ્કોણ હોય તો. પછી બીજી વસ્તુ આપણને શું કીધું? તો કે આપણે સાબિત એવું કરવાનું છે કે વિકર્ણો જે છે એકબીજાને લંબ છે, પણ અહીંયા જો વિકર્ણો એકબીજાને શું કરે છે? પરસ્પર દુભાગે છે. તો લખીએ કે સમબાજુ ચતુષ્કોણ ABCD ના વિકર્ણો પરસ્પર દુભાગે છે. તો આપણે શું લખી શકીએ? તો OA બરાબર OC એમ લખી શકાય છે. તો હવે આપણે બે ત્રિકોણ માટે વાત કરીએ. કયું કયું ત્રિકોણ? AOD અને COD માટે લખીએ કે ત્રિકોણ AOD અને ત્રિકોણ COD માં એના માટે આપણે શું લખી શકીએ? અહીંયા એક વસ્તુ આપણે સાબિત કરીએ, પહેલા લખી નખાય OA બરાબર OC, કારણ કે સમબાજુ ચતુષ્કોણ ABCD ના વિકર્ણો એકબીજાને પરસ્પર દુભાગે છે. બરાબર. પછી બીજી વસ્તુ આપણે શું લખી શકીએ અહીંયા? તો કે OD બરાબર OC. બરાબર. OD બરાબર OC લખી શકીએ અને ત્રીજી વસ્તુ લખી શકીએ કે AD બરાબર CD. એવું આપણે ક્યાં સાબિત કરવું છે? અહીંયા CD AB BC CD અને D આપણે લખી શકીએ છીએ. બરાબર. ઓકે. તો કઈ કઈ બાજુઓ થઈ? તો કે ત્રણેય શું થઈ? તો કે ત્રણેય બાજુઓ જ છે. બરાબર. ત્રણેય બાજુ હોય તો એકરૂપતાની કઈ શરત લાગુ પડે? તો લખીએ કે એકરૂપતાની બા શરત મુજબ કયું કયું ત્રિકોણ? ત્રિકોણ AOD એકરૂપ છે ત્રિકોણ COD. કયા કયા ત્રિકોણ એકરૂપ કર્યા આપણે? AOD અને COD. આ બંને ત્રિકોણોની આપણે વાત કરીએ છીએ. બરાબર. એ બંને કેવા થઈ ગયા? એકબીજાને એકરૂપ થઈ ગયા. બરાબર. તો આપણે ખૂણો આમ લખી શકીએ કે ખૂણો AOD બરાબર COD. કોના આધારે લખી શકીએ આપણે? તો કે CP/CT મુજબ લખી શકીએ છીએ. અને બીજું લખી શકીએ આપણે કે ભાઈ AOD પ્લસ COD બરાબર 180 થાય. બરાબર. તો ખૂણો AOD પ્લસ જો તમે ખૂણો AOD બરાબર COD લખી શકો છો અને COD બરાબર તમે ખૂણો AOD લખી શકો છો. જેવું તમે ક્યાં અહીંયા સાબિત કર્યું ઉપર
તો કેટલા થયા? 2AOD બરાબર 180. તો ખૂણો AOD બરાબર 180 છેદમાં 2 આવ્યા તો કેટલો જવાબ આવે? તો AOD બરાબર જવાબ આવ્યો 90 આવ્યો. બરાબર, 90 એટલે શું કહેવાય? કાટખૂણો કહેવાય. તો લખીએ, આથી સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને લંબ છે. એકબીજાને લંબ છે. એની પછી જો આપણને શું કીધું છે કે સમબાજુ ત્રિકોણ આપણને આપ્યું છે બી અને સી. ત્રિકોણ એબીસીમાં બાજુઓ બીસી, સીએ અને એબી. જો બીસી, સીએ અને એબી ના મધ્ય બિંદુ ડીઈ અને એફ છે. એ રીતે આપણે ત્રિકોણ અહીંયા દોરેલું છે. સાબિત કરો કે અહીંયા જે વચ્ચે ત્રિકોણ છે ડીઈ અને એફ એ સમબાજુ ત્રિકોણ છે એવું આપણે સાબિત કરવાનું છે. બરાબર, જો DEF એ સમબાજુ ત્રિકોણ હોય તો એની બાજુઓ કેવી હોય? બધી સરખી હોય. બરાબર, સમાન હોય. તો અહીંયા આપણને અત્યારે કયું સમબાજુ ત્રિકોણ કીધું છે? બી અને સી. તો લખીએ આપણે એના માટે કે અહીં ત્રિકોણ ABC એ સમબાજુ ત્રિકોણ છે. બીજું શું કીધું છે? એની બાજુ તથા બાજુઓ BC, CD અને AB ના મધ્ય બિંદુઓ DE અને F હોવાથી આપણે શું લખી શકીએ? અહીંથી શરૂ કરીએ. બરાબર, ક્યાંથી કીધું તો આપણને બી, સી અને એ છે. તો આપણે લખીએ અહીંયા કે ભાઈ EF થી શરૂ કરીએ અથવા AB, BC અને CA છે. બરાબર, તો આપણે DE થી શરૂ કરીએ કે DE બરાબર 1/2 AB લખી શકાય. બરાબર, આપણે આને કહી દઈએ સમીકરણ નંબર 1. પછી બીજું EF બરાબર 1/2 શું લખી શકાય? EF બરાબર 1/2 BC લખી શકાય. પરિણામ 2. એની પછી F અને D આવ્યું તો 1/2 AC લખી શકાય. હવે આપણને ખબર છે કે ત્રિકોણ ABC એ કેવું છે? સમબાજુ ત્રિકોણ છે. કેવું છે? સમબાજુ ત્રિકોણ છે. લખીએ કે ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ હોવાથી AB બરાબર BC બરાબર AC થાય. બરાબર, આને પરિણામ આપણે 4 કહી દઈએ. તો લખીએ અહીં નીચે કે પરિણામ 1 પછી 2, 3 અને 4 પરથી શું લખી શકીએ આપણે? 1, 2, 3 અને 4 પરથી DE બરાબર
DEF બરાબર FD બરાબર 1/2 AB 1/2 BC અને 1/2 AC. તેથી DE બરાબર EF બરાબર AF D લખી શકાય. આમ ત્રિકોણ DEF માં ત્રણેય બાજુ સમાન હોય તો ત્રિકોણ DEF એ સમબાજુ ત્રિકોણ ગણાય અથવા હોય. AC બરાબર BD અને AC લંબ છે BD. જો AC બરાબર BD આપણને આપેલું છે અને AC લંબ છે BD હોય તેવા ચતુષ્કોણ ABCDમાં બાજુઓ AB, BC, CD અને DA ના મધ્ય બિંદુ અનુક્રમે કયા કયા છે? P, Q, R અને S છે. તો સાબિત કરો કે PQRS એ ચોરસ છે. ચોરસ એટલે શું? તો કે બધા જ બધી જ બાજુઓ કેવી થાય? સમાન થાય. જો હું એમ સાબિત કરી દઉં કે PQ બરાબર QR બરાબર RS બરાબર SP છે, તો આપણે લખી શકીએ કે ભાઈ આ જે PQRS છે એ ચોરસ છે. બસ આપણે એ જ સાબિત કરવાનું થાય. તો સૌથી પહેલા લખીએ કે અહીંયા ABCD એ શું છે? ચતુષ્કોણ આપેલું છે. ચતુષ્કોણ છે અને તેની બાજુઓ કઈ કઈ છે? AB, BC, CD અને DA ના મધ્ય બિંદુઓ કયા કયા છે? મધ્ય બિંદુઓ PQR અને S છે. બીજું આપણને શું અહીંયા આપેલું છે? તો કે અહીંયા આપણને એવું આપ્યું છે કે AC બરાબર BD અને AC લંબ છે BD. આ જે છે ને આને આપણે પેલું એક પરિણામ કહેવાનું છે. આ જે છે બરાબર, એને આપણે પરિણામ 1 કહીએ. તો એના પરથી લખવાનું શરૂ કરીએ તો અહીંયા જો કયા કયા ત્રિકોણ બનશે? A, B અને D બરાબર. કયા કયા? પછી B, C અને D, A, B અને C આવે ને. તો A, B અને C માટે સૌથી પહેલા લખવું તો બીજા ત્રણેય ત્રિકોણ માટે એ જ લખાશે. તો પહેલા લખું જો ત્રિકોણ ABC માં PQ બરાબર 1/2 AC લખી શકાય છે. આને કહી દો તમે પરિણામ 2 અથવા પરિણામ નથી કહેવા, આને ખાલી 1 કહો. આને ખાલી રાખજો પરિણામ 1 બરાબર. ત્રિકોણ ABC માં PQ બરાબર 1/2 AC લખી શકાય છે. તો એ જ રીતે હું BCD ત્રિકોણ માટે કરી શકું. પછી કયું ત્રિકોણ થાય? CDA અને DAB ત્રિકોણ માટે આપણે એવું લખી શકીએ. તો લખીએ ચલો. બાકીના 3 ત્રિકોણ વધ્યા ને એના માટે આપણે લખીએ અહીંયા કે BCD બરાબર BCD માં RQ બરાબર 1/2 BD. પછી કયું ત્રિકોણ છે? CDA માં RS બરાબર 1/2 AC અને પછી
ઓકે, ત્રિકોણ નિશાની કરી દઈએ. ત્રિકોણ DAB માં SP બરાબર 1/2BD. હવે પરિણામ 1 આપણે કંઈક હતું, તમને યાદ હોય તો પરિણામ 1 માં શું કીધું હતું કે AC બરાબર BD થાય. તો પરિણામ 1 પરથી જો આ જે છે AC બરાબર આપણે BD લખી શકીએ, અને સૌથી પહેલાં આગળ કયું લીધું હતું આપણે PQ. તો PQ બરાબર 1/2 BD અને અહીંયા RS બરાબર 1/2 BD લખી શકાય છે. બરાબર. શા માટે? આપણે પરિણામ 1 પરથી જોવું જોઈએ. બધી જ જગ્યાએ BD થઈ ગયું, તમે લખી શકો ને. શું લખી શકાય? તો કે જો PQ બરાબર RQ બરાબર RS બરાબર SP હોવાથી ચારે બાજુઓ સમાન થઈ ગઈ ને. હોવાથી ચતુષ્કોણ PQRS સમબાજુ ચતુષ્કોણ થાય અને AC લંબ છે BD હોવાથી PQ લંબ છે QR. બરાબર. એટલે સમબાજુ ચતુષ્કોણ છે અને એમાં શું છે તો કે AC લંબ છે BD હોવાથી PQ લંબ છે QR કહી શકાય. બરાબર. તમે આ ન લખો તો પણ ચાલે, ખાલી એટલું થઈ જાય ને કે PQ બરાબર RQ બરાબર RS બરાબર ASP. સાબિત થઈ ગયું કે ચારે બાજુઓ સરખી હોય તો એ જે છે શું કહેવાય? PQRS એ ચોરસ છે એવું આપણે કહી શકાય. બરાબર. આ પ્રશ્ન અહીંયા પૂરો થઈ ગયો. એની પછીનો પ્રશ્ન નંબર 5 જોઈએ. એમાં આપણને એવું કીધું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનો વિકર્ણ તેના એક ખૂણાને દુભાગે છે, તો સાબિત કરો કે તે સમબાજુ ચતુષ્કોણ છે. તો એના માટે આકૃતિ કરેલી છે. જો કે ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આના વિશે આપણે શું જાણીએ છીએ કે સામસામેની બાજુ કેવી હોય? સરખી હોય છે. બરાબર. આને શું કીધું છે કે આપણે એવું સાબિત કરવાનું છે કે સમબાજુ ચતુષ્કોણ છે. સમબાજુ ચતુષ્કોણ એટલે શું? બધી જ બાજુઓ સમાન હોય. સામસામેની બાજુઓ તો સમાન છે જ તે. આપણે કોઈ પણ એક પાસેની બાજુઓને સમાન કરી દઈએ તો કહી શકાય કે ABCD એ શું છે? સમબાજુ ચતુષ્કોણ છે. તો આપણે કોઈ પણ એક પાસેની બાજુઓ છે એને સમાન કરી દઈએ. બરાબર. તો લખીએ કે અહીં ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલ છે. બરાબર ને? ઓકે. એમાં ABCD નો વિકર્ણ AC એ ખૂણા A ને દુભાગે છે, તેથી ખૂણો DAC બરાબર ખૂણો BAC થાય. AB સમાંતર છે CD ની છેદિકા AC થી બનતા યુગ્મકોણ સમાન હોય. યુગ્મકોણ સમાન હોય તો યુગ્મકોણની જોડી લખીએ.
કે બી એ સી બરાબર બી એ સી આ જે છે એ લઈએ છીએ બરાબર બરાબર એ સી ડી બરાબર બી એ સી બરાબર એ સી ડી બરાબર યુગ્મકોણ થઈ ગયા એ બી સમાંતર છે સી ડી ને બરાબર એની પછી તેથી ત્રિકોણ ડી એ સી માં ખૂણો ડી એ સી બરાબર ખૂણો ડી સી એ થાય તો એડી બરાબર ડીસી થાય તેથી સમાંતર બાજુ જો પાસપાસી બાજુઓ સમાન કરી નાખી લખી શકાય ને સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સી ડી ની પાસપાસીની બાજુઓની એક જોડ સમાન છે આથી ABCDની બધી જ બાજુઓ સમાન થાય તેથી ABCD એ સમબાજુ ચતુષ્કોણ છે બરાબર આ થઈ ગયું અહીંયા સાબિત બરાબર એની પછીનો પ્રશ્ન નંબર 6 જોઈએ ઓકે પ્રશ્ન નંબર 6 જોઈએ એમાં શું કીધું છે કે સમલંબ ચતુષ્કોણ ABCD જે અહીંયા છે ABC અને D આપેલું છે એમાં AB સમાંતર છે DC તો AB સમાંતર છે DC BD એ શું છે વિકર્ણ છે એટલે બે ત્રિકોણ પડ્યા ABD અને BDC વિકર્ણ છે અને AD જે છે એનું મધ્ય બિંદુ E છે E માંથી AB ને સમાંતર અને BC ને F બિંદુમાં છેદતી એક રેખા દોરી છે F જે છે એ BC નું મધ્ય બિંદુ છે તેમ સાબિત કરવાનું છે તો સૌથી પહેલા આપણે અહીં લખીએ કે આપણને શું શું આપેલું છે તો કે અહીં ABCD એ સમલંબ ચતુષ્કોણ છે જેમાં AB સમાંતર છે DC બરાબર ઓકે પછી હવે આપણે લખીએ કે ધારો કે E માંથી AB ને સમાંતર દોરેલ રેખા EF આની વાત થાય છે EF એ BD ને કયા બિંદુમાં છેદે છે M તો લખી M બિંદુમાં છેદે છે બરાબર જો એવું હોય તો આપણે લખી શકીએ કે EF સમાંતર છે AB અને AB સમાંતર છે DC તેથી EF
સમાંતર છે ડીસી. EF સમાંતર AB હોય બરાબર અને AB સમાંતર CD હોય તો આપણે લખી શકીએ કે EF સમાંતર છે DC બરાબર. એની પછી લખીએ કે વિકર્ણ BD દ્વારા બે ત્રિકોણ મળે. કયા કયા ત્રિકોણ મળે છે તો કે ત્રિકોણ ABD અને ત્રિકોણ CDB બરાબર. તેમાં આપણે આ પહેલું ત્રિકોણ છે એની વાત કરીએ કે ભાઈ ત્રિકોણ ABD માં ઈ જે છે બરાબર ઈ જે છે એ શું છે AD નું મધ્ય બિંદુ છે અને ઈ માંથી AB ને સમાંતર દોરેલ રેખા BD ને M માં છેદે છે. પછી આપણે બીજું ત્રિકોણ બનાવ્યું છે બન્યું છે આપણે BD જે છે એના દ્વારા તો બીજું ત્રિકોણ છે ત્રિકોણ CDB. એના માટે આપણે જો વાત કરીએ તો માં M જે છે M બરાબર એ કોનું મધ્ય બિંદુ છે તો કે BD નું. M એ BD નું મધ્ય બિંદુ છે અને M માંથી પસાર થતી રેખા MF એ DC ને સમાંતર છે. તેથી F એ BC નું મધ્ય બિંદુ છે એમ આપણે કહી શકીએ બરાબર. એની પછીનો પ્રશ્ન નંબર 7 જોઈએ. એમાં આપણને શું કીધેલું છે કે ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે જે આપણે બાજુમાં દર્શાવેલું છે ABC અને D બરાબર. ઓકે. પછી એમાં અને શિરોબિંદુઓ કયા છે A અને C માંથી વિકર્ણ BD પર લંબ દોરેલા છે AP અને CQ દોરેલ છે. સાબિત કરો કે ત્રિકોણ APB એકરૂપ છે ત્રિકોણ CQD અને એની ઉપરથી બીજું આપણે સાબિત કરવાનું છે કે AP બરાબર CQ થાય બરાબર. તો અહીં આપણને શું વસ્તુ આપેલી છે પહેલા આપણે એ લખી લઈએ કે ભાઈ અહીં ABCD એ શું છે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. પછી BD પર લંબ દોરેલ છે. નામ શું છે AP અને CQ. હવે અહીં આપણને જે ત્રિકોણ આપ્યા છે APB અને CQD માટે આપણે શું લખી શકીએ લખીએ. જો સૌથી પહેલા એક વસ્તુ કહી દો અહીંયા એક યુગ્મ કોણ બને છે ADB અને BDC. એના માટે આપણે પહેલા લખીશું કે ત્રિકોણ APB અને ત્રિકોણ CQD માટે આપણે લખીએ છીએ અહીંયા
AB બરાબર CD થાય. શા માટે? કેમ કે એ કેવું ચતુષ્કોણ હતું? સમાંતર બાજુ ચતુષ્કોણ, બરાબર. અને આ કેવી છે? સામસામેની બાજુઓ છે એટલા માટે. કેવી છે? સામસામેની બાજુઓ સમાન હોય, બરાબર. એની પછી લખીએ કે ભાઈ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર છે CD અને DB તેમની છેદિકા છે. તેથી ખૂણો ABD બરાબર ખૂણો CDB થાય. એકબીજાના શું થાય? તો કે યુગ્મ કોણ થાય. તેથી APB બરાબર CDQ લખી શકાય, બરાબર. પછી લખીએ કે ખૂણો APB બરાબર CQD એ શું છે? એકબીજાના કાટખૂણા છે, બરાબર. કેવા છે? કાટખૂણો છે, બરાબર. કઈ શરત લાગુ પડી? તો કે જો આ બે ખૂણા અને એક બાજુ એટલે કઈ શરત લાગુ પડે? તો લખીએ ભાઈ એકરૂપતાની ખૂબા શરત મુજબ આ જે ત્રિકોણ છે, ત્રિકોણ APB એકરૂપ છે ત્રિકોણ CQD. તેથી ખૂણો આપણને શું સાબિત કરવાનું કીધું છે? આપણે જોઈ લઈએ. આપણને આ ત્રિકોણ સાબિત કરવાનું હતું ને, એ સાબિત થઈ ગયું. એની પરથી CPCT મુજબ આપણે AP બરાબર CQ લખી શકીએ. તો લખીએ AP બરાબર CQ CPCT જો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો AC અને BD સમાન હોય તો દર્શાવો કે તે લંબચોરસ છે. ઓકે, હવે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે શું જાણીએ છીએ? કે તેની સામસામેની બાજુઓ સમાન હોય, બરાબર. એ વસ્તુ આપણને ખબર છે. લંબચોરસ હોય તો પણ એમાં પણ એ જ વસ્તુ હોય ને કે ભાઈ સામસામેની બાજુ કેવી હોય? સરખી હોય. પણ એક વસ્તુ છે કે લંબચોરસ હોય, બરાબર, તો એમાં ખૂણો કેટલાનો બને? 90 ડિગ્રીનો બને, બરાબર. ઓકે, તો એના માટે સૌથી પહેલાં તો અહીં જે આપણે અહીંયા આકૃતિ દોરી છે, ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ દોરેલા છે, એના વિકર્ણો AC અને BD દોરેલા છે. ઓકે, તો આપણે લખીએ કે ભાઈ અહીં ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી તેના વિકર્ણો કેવા થાય? સમાન થાય. કેવા થાય? વિકર્ણ AC અને BD માટે શું લખી શકાય? AC બરાબર BD આપણે એવું લખી શકીએ છીએ. હવે ત્રિકોણ લઈએ. ત્રિકોણ DAB અને DAB અને ABC માં આપણે અહીંયા તો એક બાજુ તો સમાન થઈ ગઈ. AC બરાબર BD, બરાબર. જે આપણને પક્ષમાં કીધું છે કે વિકર્ણો કેવા છે? સમાન છે. તો બાજુમાં લખી નાખવું કે પક્ષ, બરાબર. એની પછી AD બરાબર CB, AD બરાબર CB, બરાબર. શા માટે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામસામેની બાજુઓ કેવી થાય? સરખી થાય, બરાબર. અને જો આ વિકર્ણ થઈ ગયા, પછી બાજુઓ થઈ ગઈ, તો સામાન્ય બાજુ કઈ આવશે? AB. તો AB બરાબર AB. તો શું આવી? સામાન્ય બાજુ. તો કઈ શરત લાગુ પડશે? તો લખીએ કે એકરૂપતાની
બા શરત મુજબ ત્રિકોણ DAB એકરૂપ છે ત્રિકોણ ABC. DAB અને ABC એકરૂપ છે એવું આપણે અહીં સાબિત કર્યું. બરાબર. પછી ચતુષ્કોણ ABCD માં AD સમાંતર છે CD. AB આવશે ને, AB સમાંતર છે CD. બરાબર. તેથી આ નહીં, અહીંયા લખું છું AD. આ AD સમાંતર છે CB અને AB તેમની છેદિકા છે. બરાબર. તો એના માટે કે તેથી DAB પ્લસ ખૂણો ABC બરાબર 180. બરાબર. છેદિકાની એક તરફના અંતઃકોણ. તો DAB બરાબર ખૂણો ABC બરાબર 90. બરાબર. કારણ કે ખૂણો A અને ખૂણો B કેવા થશે? કાટખૂણા થાય. તેથી ચતુષ્કોણ ABCD એ લંબચોરસ હશે. આ પ્રશ્ન અહીંયા પૂર્ણ. 9મો પ્રશ્ન એવો આપ્યો છે કે લંબચોરસ ABCD માં વિકર્ણ AC છે અને ખૂણો A જે છે તેમજ ખૂણો C જે છે એ દુભાગે છે. સાબિત કરો કે ABCD ચોરસ છે. અહીંયા આપણને લંબચોરસ કીધું છે. સાબિત કરવાનું છે કે ચોરસ છે. બરાબર. કોઈ પણ પાસપાસીની બાજુઓને જો સમાન કરી દઈએ તો એનો મતલબ એ થાય કે બધી જ બાજુઓ સરખી હોય તો એ ચોરસ હોય. તો સૌથી પહેલા અહીંયા લખીએ કે આપણને શું આપેલું છે? તો કે ABCD એ શું છે? લંબચોરસ છે અને વિકર્ણ AC એ ખૂણા A તેમજ ખૂણા C ને દુભાગે છે. AC એ ખૂણા A ને દુભાગતા બનતા ખૂણાઓ કયા કયા થાય જોવું જોઈએ. DAC બરાબર BAC બરાબર 1/2 ખૂણો A અને AC એ ખૂણા C ને દુભાગતા બનતા ખૂણાઓ કયા કયા થશે? તો કે જો DCA બરાબર BCA 1/2 ખૂણો C. બરાબર. અને પછી આપણને ખબર છે કે AC જે છે AC બરાબર એ AB સમાંતર છે. AB સમાંતર છે CD ની છેદિકા બને. છેદિકા છે.
તેથી ખૂણો BAC બરાબર, જો BAC બરાબર ACD એકબીજાના કેવા થઈ ગયા? યુગ્મકોણ થઈ ગયા. કેવા થઈ ગયા? યુગ્મકોણ. તેથી DAC બરાબર ખૂણો DAC બરાબર DCA બરાબર. તેથી AD બરાબર CD. તેથી કહી શકાય કે લંબચોરસ ABCD એ AB બરાબર BC બરાબર CD બરાબર DA હોવાથી ચોરસ છે. પ્રશ્ન નંબર 10. ત્રિકોણ ABCDમાં મધ્યગા શું છે? AD છે. બિંદુ માં છેદે છે તથા BE બરાબર BE ને લંબાવતા તે AC ને F બિંદુમાં છેદે છે. તો સાબિત કરો કે AF બરાબર 1/3AC થાય. બરાબર. તો એમાં સૌથી પહેલા આપણને જે આપેલ વસ્તુ છે એ લખીએ. ભાઈ ત્રિકોણ ABC માં AD મધ્યગા છે, જેનું મધ્ય બિંદુ કયું છે? E છે. બરાબર. પછી બીજું આપ્યું છે BE ને લંબાવતા AC ને F બિંદુ. ઓકે, લખવાની જરૂર નથી. હવે લખીએ કે બિંદુ D માંથી BF ને સમાંતર રેખા દોરો, જે AC ને P બિંદુમાં છેદે છે અથવા છેદે. ત્રિકોણ BCF માં BC અને F આ ત્રિકોણની વાત થઈ રહી છે. એમાં DP સમાંતર છે BF બરાબર, અને DA BC નું મધ્ય બિંદુ હોવાથી શું લખી શકીએ આપણે? મધ્ય બિંદુ હોવાથી BD બરાબર DC લખી શકીએ છીએ, પણ એનું બી આપણે કઈ કામ છે ને. અથવા લખી દઈએ કે BD બરાબર DC થાય. હવે P એ કોનું મધ્ય બિંદુ છે? તો કે P જે છે એ CF નું મધ્ય બિંદુ કહેવાય. તો એના માટે આપણે શું લખી શકીએ અહીંયા? તો કે PF બરાબર CP. PF બરાબર CP અથવા PC કઈ પણ લખી શકો છો. બરાબર. સમીકરણ નંબર 1 કહી દઈએ આને. એની પછી લખીએ અહીંયા ત્રિકોણ ADP માં EF સમાંતર છે DP. એમાં E એ AD નું મધ્ય બિંદુ છે. તેથી FA
એપીનું મધ્ય બિંદુ છે એફ બરાબર પીએફ, સમીકરણ નંબર 2. આપણે પરિણામ કયો તોય ચાલે, સમીકરણ કયો તોય ચાલે. 1 અને 2 પરથી એફ બરાબર પીએફ બરાબર સીપી. તેથી એફ પ્લસ પીએફ પ્લસ સીપી બરાબર એસી. તો આ જે છે મારે એફ મેળવવું છે ને તો હું કરી નાખું છું 3AF. કેમ? તો કે આ જે છે એની બરાબર તમે એફ લખી શકો છો અને આની બરાબર પણ તમે એફ લખી શકો છો, બરાબર એસી. મારે શું જોઈએ છે? મારે ખાલી એફ જોઈએ છે 3 ગુણાકારના સંબંધમાં. આ બાજુ હવે તો ક્યાં જાય? છેદમાં 1/3 એસી. આ થઈ ગયું અહીંયા સાબિત. ઓકે ફ્રેન્ડ્સ, તમારો વિભાગ સીનો પ્રકરણ નંબર 8 અહીં પૂર્ણ થાય છે. જો તમને આમાં પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે. અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને મારી ચેનલમાં તમને ધોરણ 9 વિષય ગણિત અને વિષય વિજ્ઞાનના અસાઇનમેન્ટ સોલ્યુશનના વિડીયો જોવા મળશે. તેથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.